મોટા સમાચાર મળી રહ્યા છે સુરતથી, જ્યાં પૂર્વ ડીઈઓની બોગસ સહી કરીને 25 ખાનગી શાળાઓના રેકોર્ડ સાથે ચેડા કરાયા છે। બંધ શાળાઓના લોકેશન બદલવામાં મોટા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે। જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇન્સ્પેક્ટર સહિત કર્મચારીની મિલીભગતના આક્ષેપ હવે થઈ રહ્યા છે। તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિ સામે આવી શકે છે। તપાસમાં 80 જેટલી બોગસ શાળાઓની મળી આવી હતી માહિતી। શાળાઓએ બોગસ દસ્તાવેજ ઉભા કરી માન્યતા મેળવવાનો ખુલાસો થયો છે। 2 પૂર્વ ડીઈઓની બોગસ સહીથી ઓર્ડર ઇસ્યુ કરાયા હતા। યુડીઆઈએસઈના આઈડી પાસવર્ડ ચોરી ડેટા અપલોડ કરાયા હતા। 80 પૈકી 21 શાળાની માન્યતા રદ કરવા ડીઈઓ દ્વારા ગુજરાત બોર્ડને ભલામણ પણ કરી દેવાઈ છે। શાળાઓના રેકોર્ડમાં ચેડા ન થાય તે માટે 106 શંકાસ્પદ શાળાઓના યુડીઆઈએસઈ લોક કરી દેવાયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। કયા પ્રકારનું આખા કૌભાંડ હોઈ શકે છે? જે રીતે પૂર્વ ડીઓની જે બોગસ સહીથી વધુ 25 ખાનગી શાળાઓના જે રેકોર્ડ સાથે જે ચેડા થયા હોવાની જે હકીકત સામે આવતાની સાથે જિલ્લા શિક્ષણ અધિકારી આ બાબતે તપાસના જે આદેશ છે તે આપ્યા છે। બંધ શાળાઓના લોકેશન બદલવામાં મોટો ભ્રષ્ટાચારની શક્યતા હોવાની જે શક્યતા લાગી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ એક ઇન્સ્પેક્ટર સહિત કર્મચારીઓની મિલીભગત હોય તો જ આ શક્ય બની શકે છે। તપાસ દરમિયાન ગંભીર બેદરકારી પણ જે સ્પષ્ટ જોવા મળી રહી છે। છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષની અંદર 65 પૈકી 4 શાળાઓની માન્યતાઓ છે તે રદ કરવામાં આવી છે। 80 પૈકીની 21 શાળાઓની માન્યતા રદ કરવા ડીઓ દ્વારા ગુજરાત જે સરકારને જે બોર્ડને ભલામણ કરવામાં આવી છે। તપાસની અંદર જે કરતા 80 શાળાઓ છે બોગસ મળી આવી હતી, જેમાં શાળાઓ બોગસ દસ્તાવેજ ઉભા કરી અને માન્યતાઓ મેળવી હતી। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે શહેરના અલગ અલગ શહેર વિસ્તારની અંદર જિલ્લાની અંદર જે રીતે બોગસ જે શાળાઓના ડોક્યુમેન્ટ ઉભા કરી અને જે માન્યતાઓ મેળવવામાં આવી હતી એ તમામ જે ડોક્યુમેન્ટો છે તે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને આવનારા સમયની અંદર હજુ પણ જે ખુલાસા થઈ શકે છે। કારણ કે પૂર્વ 2 અધિકારીની બોગસ સહી ઓર્ડરથી ઇસ્યુ કરાયા હોવાની જે વાત સામે આવી રહી છે। અને મહત્વની વસ્તુ એ છે કે અત્યારના જે જિલ્લા શિક્ષણ અધિકારી જે દ્વારા પીએચડીટીસીની આઈડી પાસવર્ડ ચોરી ડેટા અપલોડ કરતા હતા, જેથી 106 શંકાસ્પદ જે શાળાઓ છે તેને લોક કરવામાં આવી છે અને વધુ તપાસ છે તે કમિટી બનાવીને કરવામાં આવી છે। કમિટીની જે તપાસની અંતે જે રીતે હકીકત સામે આવશે તે રીતે જિલ્લા શિક્ષણ અધિકારી અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો હાલમાં તપાસ થઈ રહી છે, તપાસમાં કેટલાક પુરાવા પણ હાથ લાગ્યા છે। તપાસના અંતે જે તે વ્યક્તિઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે।